નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 7 કણોના તંત્રો અને ચાક ગતિ એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે પ્રથમ લેક્ચરમાં કણોના તંત્ર એના માટે દ્રવ્યમાન કેન્દ્ર, જેને આપણે ગુજરાતીમાં ઇંગ્લિશમાં સેન્ટર ઓફ માસ કહીએ છીએ, અને દ્રવ્યમાન કેન્દ્રની ગતિ એનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરવાના છીએ. આ પ્રકરણ મિત્રો નીટ અને જેડબલઈ આ બંને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે. આ ઉપરાંત 12મા ધોરણના જે આવતા પ્રકરણો છે એના સિદ્ધાંતોને સમજવા માટે પણ ખૂબ જ જરૂરી છે. તો ખૂબ કાળજીપૂર્વક સમગ્ર પ્રકરણ અને એમાં આવતા જેટલા દાખલાઓ તથા એમસીક્યુ છે એનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે. તો આપણે શરૂ કરીએ છીએ દ્રવ્યમાન કેન્દ્રથી, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સેન્ટર ઓફ માસ. ઇંગ્લિશમાં આપણે કહીશું સેન્ટર ઓફ માસ, સીએમ એવું એનું ટૂંકું ફોર્મ છે. સી કેપિટલ, એમ કેપિટલ અને સી ડોટ એમ ડોટ ઘણી બુકમાં એવી રીતે પણ લખે છે, એટલે એ એનું શોર્ટ ફોર્મ છે. તો હું તમને દ્રવ્યમાન કેન્દ્રનો સૌથી પ્રથમ ખ્યાલ આપી દઈશ કે દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય અને દ્રવ્યમાન કેન્દ્ર માટેનો સ્થાન સદિશ કઈ રીતે મેળવી શકાય. ત્યારબાદ આપણે દ્રવ્યમાન કેન્દ્ર વિશે ની એક પરિમાણ અને ત્રિપરિમાણમાં જે દ્રવ્યમાન કેન્દ્ર છે એની ચર્ચા કરીશું. તો પહેલા આપણે જોઈએ છીએ ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર. ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર એ આપણો પહેલો ટોપિક છે. ટેક્સ્ટબુકમાં પેલા એક પરિમાણમાં આપ્યું છે અને એના પરથી ત્રિપરિમાણની સમજૂતી આપી છે, પણ સહેલું હું તમને જે કરાવું છું એ પ્રમાણે પડે. પછી આપણે છેલ્લે લેક્ચરના અંતમાં જે દર વખતે જોઈએ છે એ પ્રમાણે મટીરિયલ જે તમને આપવામાં આવ્યું છે એમાંથી કેવી રીતે તૈયારી કરવી એ વખતે હું તમને સમજાવી દઈશ. તો ધારો કે કણોના બનેલા એક તંત્રમાં દરેક કાઢી નાખજો. કણોના તંત્રમાં કણોના દળ m1 m2 m3 અપ ટુ mn છે, તથા તેઓના સ્થાન સદિશ, એટલે આપણને ખબર છે સ્થાનને દર્શાવતા સદિશ, અનુક્રમે તેઓના સ્થાન સદિશ અનુક્રમે r1 r2 r3 અપ ટુ rn છે. એટલે કણોનું બનેલું એક તંત્ર છે જેમાં જુદા જુદા દળ ધરાવતા કણોનો સમૂહ છે. m1 m2 m3 અપ ટુ mn એ જુદા જુદા કણોના સ્વતંત્ર દળ છે, અને એ કણને અનુરૂપ જેમ કે m1 છે તો એનો સ્થાન સદિશ r1 છે, m2 છે તો એનો સ્થાન સદિશ r2 છે, m3 છે તો એનો સ્થાન સદિશ r3 છે. એવી રીતે n મો કણ mn છે અને એનો સ્થાન સદિશ rn છે. તો આવા કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ નીચે મુજબ લખી શકાય અને એનું સૂત્ર થશે RCM
આર કેપિટલ આર બરાબર M1 R1 પ્લસ M2 R2 પ્લસ અપ ટુ પ્લસ Mn Rn divided by M1 plus M2 plus up to plus Mn. આ કણોના બનેલા તંત્ર માટેનો સ્થાન સદિશ એની વ્યાખ્યા કયો, સમજૂતી કયો, પ્રાથમિક માહિતી કયો, બધું આવી ગયું. હવે તમને એમ થાય કે આ છે શું અને આ સરે લખ્યું એનો મતલબ શું થાય, તો એ આપણે એક સહેજ જોઈ લઈએ. તો ધારો કે આ કણોનું બનેલું તંત્ર છે, આને આપણે કહીએ કણોનું બનેલું તંત્ર. એમાં જુદા જુદા કણો છે, જેમ કે આ એક કણ એનું દ્રવ્યમાન M1 છે, અહીં બીજો કણ એનું દ્રવ્યમાન M2 છે, અહીં ત્રીજો કણ એનું દ્રવ્યમાન M3, એવી રીતે આ nમો કણ એનું દ્રવ્યમાન Mn છે. જુદા જુદા કણ છે M1 M2 M3 M4 M5 M6 M7 M up to Mn, n કણોનું બનેલું આ આખું તંત્ર છે. હવે આ તંત્રનો સ્થાન સદિશ દરેકનો M1 નો R1 R2 R3 એવી રીતે છે. તો આપણે એક યામ પદ્ધતિ લઈ લઈએ. ધારો કે આવી એક યામ પદ્ધતિ લીધી, અહીં x કહી દઈએ, અહીં y કહી દઈએ, અહીં z કહી દઈએ. તો M1 જે છે એનો સ્થાન સદિશ ધારો કે R1 છે, M2 છે એનો સ્થાન સદિશ ધારો કે R2 છે, M3 છે એનો સ્થાન સદિશ ધારો કે R3 છે, અને એવી રીતે n માં કણનો સ્થાન સદિશ Rn છે. તો હવે આ જે કણોનું બનેલું તંત્ર ગતિ જ્યારે કરતું હોય, અથવા તો કણોનું બનેલું તંત્ર જ્યારે તમને આપવામાં આવ્યું હોય, એ વખતે કણોના તંત્ર અથવા તો કણોના તંત્રની ગતિ વિશે જ્યારે ચર્ચા કરવાની થાય, ત્યારે આપણે એક એવું બિંદુ જે છે એ ધ્યાનમાં લઈએ છીએ કે જ્યાં કણોના તંત્રનું સમગ્ર દળ જાણે કે કેન્દ્રિત થયેલું હોય એમ ગણી શકાય. આને દ્રવ્યમાન કેન્દ્ર કહેવામાં આવે છે. ફરીથી બોલું છું, બરાબર સાંભળજો. દ્રવ્યમાન કેન્દ્ર એ દ્રઢ પદાર્થ માટે, દ્રઢ પદાર્થની આપણે થોડી ચર્ચા છે પછી કરીશું, પણ અત્યારે તમે એમ યાદ રાખો કે કણોનો બનેલો સમૂહ હોય, કણોનો બનેલો સમૂહ હોય એટલે કે જુદા જુદા ઘણા બધા કણો. અત્યાર સુધી તમે જો આપણે પ્રકરણ 1 થી 6 ભણ્યા, એમાં એક કણ માટેની જ વાત કરી હતી. એક પદાર્થ ગતિ કરે છે, એક બસ ગતિ કરે છે, એક હોડી ગતિ કરે છે, એક સાયકલ ગતિ કરે છે. એમ આપણે એક પદાર્થને એક કણ તરીકે લઈ એનું દ્રવ્યમાન, એનું વેગ, એનું વેગમાન, એનું ઝડપ, એનો વેગ, એનો પ્રવેગ, એની વિશે ચર્ચા કરી હતી. પણ મોટા ભાગના આપણા વ્યવહારિક કિસ્સાઓમાં કણોનો સમૂહ એટલે કે કણોનું તંત્ર જે છે એ ગતિ કરતું હોય છે. તો કણોના બનેલા તંત્ર ને સમજવા માટે કે કણોના બનેલા તંત્રની ગતિને સમજવા માટે દ્રવ્યમાન કેન્દ્રની સમજૂતી હોવી ખૂબ જરૂરી છે. તો દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું, એવું કોઈ પૂછે તો આપણે એવું કહેવું જોઈએ કે દ્રવ્યમાન કેન્દ્ર એ એક એવું બિંદુ છે કે જેના વિશેની રજૂઆત કરવાથી કણોના તંત્રની ગતિની કે કણોના તંત્રનો જે મિકેનિક્સ છે એનો ખ્યાલ આવે. તો તમે એમ કહો કે બરોબર સાહેબ, કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર તો અમે વ્યાખ્યાયિત કરી શકશું, પણ એ જાણવું કેવી રીતે? ધારો કે તમને M1 M2 up to Mn કણો આપ્યા હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે પદાર્થમાં, એ કેવી રીતે ખબર પડે? તો એના માટેનું આ સૂત્ર તમને જે અહીંયા લખેલું છે એ ઉપયોગમાં આવશે. ધારો કે ફરીથી આપણે વાંચતા જઈએ. ધારો કે કણોના બનેલા એક તંત્રમાં કણોના દળ M1 M2 M3 up to Mn હોય અને એના સ્થાન સદિશો અનુક્રમે R1 R2 R3 Rn છે. તો આવા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં છે એનો સ્થાન સદિશ એ આ રીતે વ્યાખ્યાયિત થઈ શકે. દરેકના દળ
અને એના સ્થાન સદિશનો ગુણાકાર, દળ સ્થાન સદિશનો ગુણાકાર, દળ સ્થાન સદિશનો ગુણાકાર, એનો સરવાળો છેદમાં આ જુઓ તમે કુલ દળ થશે m1 m2 mn બધા એડ કરો એટલે કણોનું જે તંત્ર છે એનું કુલ દળ થયું. અને ઘણી વખત આમ પણ લખીએ છીએ આપણે બરાબર સિગ્મા I equal to 1 to n mi ri છેદમાં સિગ્મા I equal to 1 to n mi. આવી રીતે પણ લખી શકાય છે. આ તમને ખબર છે આ સંકેત જે છે એ સિગ્મા એટલે સરવાળો સૂચવે છે. એટલે સરવાળો ક્યાંથી ક્યાં પહેલાથી છેલ્લા કણ સુધી mi ri અને નીચે mi. તો આમાં m1 plus m2 plus up to plus mn બરાબર સિગ્મા I equal to 1 to n mi બરાબર કેપિટલ M બરાબર તંત્રનું કુલ દળ. આ તમને શું આપે? તંત્રનું કુલ દળ અને એને આપણે કેપિટલ M વડે સિમ્બોલાઇઝડ કરીએ તો આપણને આવું મળે R બરાબર m1 r1 પ્લસ m2 r2 પ્લસ અપ ટુ પ્લસ mn rn ડિવાઇડેડ બાય કેપિટલ M, કેમ કે આ બધાનો સરવાળો તમને શું આપે? કેપિટલ M આપે. અને ધેરફોર અને આમ લઈ જઈએ m ઇન્ટુ r બરાબર m1 r1 પ્લસ m2 r2 પ્લસ અપ ટુ પ્લસ mn rn. અને આપણે નંબર આપતા જઈએ. આને કહી દો સમીકરણ નંબર 1 અને આને કહી દો સમીકરણ નંબર 2. એટલે આ રીતે કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. વધારે તમને દાખલાઓ જ્યારે કરાવશું ત્યારે વધારે આઈડિયા આવશે કે દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે મેળવી શકાય અને દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ જે છે એ કઈ રીતે ડેટા પરથી મળી શકશે. હવે બે કણોના બનેલા તંત્ર માટે આપણે એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર શોધીએ. તો હવે આમ લખીએ છીએ આપણે એક પરિમાણમાં બે કણોના તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્ર. હવે જો આપણી બુકમાં પહેલા આ આપ્યું છે પછી એના ઉપરથી આ આપ્યું છે. હવે આપણને આના ઉપરથી આ સહેલું પડશે. હવે ધારો કે આ જે છે એ આ એક લાઈન દોરીએ અને આ આપણી એક્સ અક્ષ છે. આ જે છે એ આપણી એક્સ અક્ષ છે. આને આપણે એક્સ બરાબર 0 એટલે કે ઉગમ બિંદુ કહી દઈએ. હવે આમાં અહીંથી દૂર અહીં એક કણ છે જેનો દ્રવ્યમાન m1 છે અને અહીં બીજો કોઈ કણ છે કે જેનું દ્રવ્યમાન m2 છે. એટલે એક જ પરિમાણ એટલે એક્સ અક્ષ ઉપર તમે જોતો વાંચતા જજો ઉપર એક પરિમાણ એમાં બે કણોનું તંત્ર એટલે એક અહીંયા મૂક્યો એને આપણે નામ આપી દીધું m1 અને બીજો અહીંયા મૂક્યો એને આપણે નામ આપી દીધું m2. એના તંત્ર માટેનું દ્રવ્યમાન કેન્દ્ર. હવે આપણને એનું અંતર ખબર હોવી જોઈએ. તો કે ઉગમ બિંદુથી અહીંયા r1 r2 કીધું એમ x બરાબર 0 થી m1 નું અંતર જે છે એ ધારો કે x1 છે અને m2 નું અંતર છે એ ધારો કે x2 છે. આ અંતર જે છે એ x2 છે. તો m1 m2 ના ઉગમ બિંદુથી સ્થાન મળી ગયા. m1 નું સ્થાન x1 m2 નું સ્થાન x2 છે. તો આ તંત્ર માટે એટલે હવે હું અહીંયા બાજુમાં લખું છું બાજુની આકૃતિમાં
M1 અને M2 દળના ઉગમ બિંદુ થી અંતર અનુક્રમે x1 અને x2 હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર x, એને આપણે દ્રવ્યમાન કેન્દ્રને કહેશું કેપિટલ X, બરાબર, જો આની જેમ જ r ના બદલે આપણે શું કીધું x, કેમ કે અક્ષ એક જ છે. જો y હોય તો કેપિટલ Y કહેવાનું, z હોય તો કેપિટલ Z કહેવાનું. તો હવે અહીંયા તો બે જ કણ છે M1 અને M2, તો M1 આવશે R1 ની બદલે X1 આવશે, R2 ની બદલે X2 આવશે, છેદમાં પણ બે કણ જ આવશે. તો એક પરિમાણમાં રહેલા બે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર x બરાબર M1 x1 પ્લસ M2 x2 અપોન M1 પ્લસ M2. આ એક પરિમાણમાં બે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રને રજૂ કરતું સૂત્ર છે અને આ સૂત્ર MCQ માટે ઇમ્પોર્ટન્ટ ફોર MCQs કે જે તમને જેઈ કે નીટમાં પૂછાતા હોય. જેઈ અને નીટમાં પૂછાતા MCQs જે છે એના માટે આ અગત્યનું કહી શકાય એવું એક સૂત્ર છે. એટલે તમને જુઓ સમીકરણ 1 અહીંયા આપ્યું છે અને સમીકરણ 3 આપ્યું છે. આ ત્રિપરિમાણ માટેનું સ્થાન સદિશ દર્શાવે છે દ્રવ્યમાન કેન્દ્રનો, અને બે કણોનું બનેલું તંત્ર હોય તો એક પરિમાણમાં સ્થાન સદિશ કેવી રીતે મળે એ આ સૂત્ર દર્શાવે છે. હવે આપણે આને વ્યાપક રીતે પણ લખી શકીએ. તો આને આપણે આમ લખી શકીએ, વ્યાપક રીતે n કણો માટે x બરાબર M1 x1 પ્લસ M2 x2 પ્લસ અપ ટુ પ્લસ Mn xn બરાબર છેદમાં M1 પ્લસ M2 પ્લસ અપ ટુ પ્લસ Mn બરાબર સિગ્મા I equal to 1 to n mi xi upon sigma I equal to 1 to n mi. આ એક પરિમાણમાં n કણોના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન દર્શાવતું સૂત્ર છે. હવે આ જ રીતે y અક્ષ માટે આપણે તો x માં એવું થોડું છે, તો ઊભી y અક્ષમાં પણ લઈ શકાય. y અક્ષમાં પણ M1 M2 કણ રહેલા હોય તો એના માટે y કેપિટલ Y એ થશે M1 y1 પ્લસ M2 y2 પ્લસ અપ ટુ પ્લસ Mn yn ડિવાઇડેડ બાય M1 પ્લસ M2 પ્લસ અપ ટુ પ્લસ Mn બરાબર સિગ્મા I equal to 1 to n mi yi divided by sigma mi અને આ જ રીતે z અક્ષ માટે હવે હું સીધું લખું છું. z અક્ષ માટે z બરાબર M1 z1 પ્લસ M2 z2 પ્લસ અપ ટુ પ્લસ Mn zn upon M1 plus M2 plus up to plus Mn બરાબર સિગ્મા I equal to 1 to n mizi upon sigma I equal to 1 to n mi. તો આ જે છે આને આપણે સમીકરણ 4 જો કહીએ, તો આમાં x, y, z કરો
એટલે તમને સ્થાન સદિશ r મળી જશે. એટલે આના ઉપરથી તમારે r જો મેળવવો હોય તો શું કરવાનું? x કેપિટલ, y કેપિટલ, z કેપિટલ કરો એટલે તમને તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એનો સ્થાન સદિશ મળી શકશે. તો આજે મેં બધું લખ્યું છે અત્યારે તમારી સ્ક્રીનમાં જે તમે જુઓ છો એ બધું એવું છે કે જેનો ઉપયોગ તમારે MCQ માં કરવાનો થશે. હવે આપણે ત્રિપરિમાણમાં જે દ્રવ્યમાન કેન્દ્ર હતું એને ફરીથી જોઈ જઈએ અને એના આધારે આપણે હવે પછીની જે થિયરી છે નેક્સ્ટ પાર્ટ, આજે પહેલો વિભાગ હતો એમાં આપણે દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય અને ત્રિપરિમાણ અને એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે મળી શકે એનો અભ્યાસ કર્યો. એટલે હવે દ્રવ્યમાન કેન્દ્ર પોતે જો ગતિમાં હોય એટલે કે કણોનું તંત્ર આખે આખું ગતિ કરતું હોય તો દ્રવ્યમાન કેન્દ્ર પણ સાથે ગતિ કરે અને એવા સંજોગોમાં એના પર બળ જે લાગે છે એ બળનું સૂત્ર કેવી રીતે લખી શકાય એની આપણે ચર્ચા કરવી છે. તો ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ એ આ સમીકરણથી આપી શકાય. આ ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ થયો. એમાં છેદમાં જે છે એ m કણોના તંત્રનું કુલ દળ એટલે આપણને સમીકરણ નંબર 2 મળ્યું એ આ મળ્યું. હવે આપણે સમીકરણ 2 જે છે એ હું અહીંયા નીચે ફરીથી લખી અને ત્યાંથી શરૂ કરું છું. એટલે સમીકરણ 2 ખાસ તમે યાદ રાખજો. ત્યાંથી આપણે આગળની થિયરી જે છે એની શરૂઆત કરીએ. તો સમીકરણ 2 ત્યાંથી આપણે આગળ વધીએ. હું અહીં ફરીથી લખું છું. અને કેપિટલ M આવશે. M into R બરાબર M1 R1 plus M2 R2 plus up to plus MN Rn. આને આપણે ઉપર કહી દીધું હતું સમીકરણ નંબર 2. હવે અહીંથી આપણે આગળ દ્રવ્યમાન કેન્દ્ર જો ગતિ કરતું હોય તો શું થાય એની ડિસ્કશન કરીએ. હવે જો દ્રવ્યમાન કેન્દ્ર પોતે ગતિ કરતું હોય તો એનો જે સ્થાન સદિશ છે r એ પણ સમય સાથે બદલાતો જતો હોય. તો આવા સંજોગોમાં દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ એ બધું જાણવા માટે આપણે સમીકરણ 2 નું સમયને સાપેક્ષ વિકલન કરવું જોઈએ. તો સમીકરણ 2 નું સમય પ્રત્યે વિકલન કરતા, તો હું વિકલનના લગભગ બધા સ્ટેપ્સ લખું છું જેથી કરીને તમને સમજવામાં તકલીફ ન પડે. દળ અચળ છે એને બહાર લખીએ. d r by dt, r નું વિકલન થશે. m1 એને બહાર રાખીએ. d r1 by dt વત્તા m2 d r2 by dt વત્તા અપ ટુ n માં કણ માટે mn વિકલનની બહાર આવશે. d rn by dt. આ t પ્રત્યે વિકલન કરવાથી મળતું પરિણામ છે. હવે આપણે જાણીએ છીએ કે r નું t પ્રત્યેનું વિકલન એટલે સ્થાનનું સમય પ્રત્યેનું વિકલન વેગ આપે એટલે આ થશે m into v, અને આપણે કેપિટલ v કહેશું, બરાબર m1 v1 plus m2 v2 plus up to plus mn vn. તો આ n માં કણ માટે વેગ માટેનું સૂત્ર થયું, જ્યાં v બરાબર dr by dt બરાબર દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, જેને આપણે કહેશું દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. આને આપણે પરિણામ નંબર 3 તો ઉપર અહીંયા કીધું છે, 4 સુધી આપણે સમીકરણને નંબર આપ્યા છે. તો
તો આને સમીકરણ નંબર 5 કહીએ. સમીકરણ નંબર 5. હવે એનું ફરીથી સમય પ્રત્યે વિકલન કરીએ એટલે સમીકરણ 5 નું સમય પ્રત્યે વિકલન કરતા એટલે ફરીથી એનું એ કરીએ. હવે આ સમીકરણનું વિકલન એટલે m dv by dt બરાબર m1 dv1 by dt પ્લસ m2 dv2 by dt પ્લસ અપ ટુ પ્લસ mn dvn by dt. અને તમે જાણો છો dv by dt વેગનું સમય પ્રત્યેનું વિકલન એ પ્રવેગ આપે એટલે આ થશે therefore m a બરાબર m1 a1 પ્લસ m2 a2 પ્લસ અપ ટુ પ્લસ mn an જ્યાં ફરીથી આપણે આમ લખવું પડે a બરાબર d કેપિટલ V by dt બરાબર દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. હવે અહીંયા લખું છું એટલે એક જ સ્ક્રીનમાં બધું રહી જાય. therefore આને હવે આમ લખીએ કેપિટલ M into A બરાબર m1 a1 એટલે f1 થાય ન્યૂટનના બીજા નિયમ મુજબ f1 પ્લસ m2 a2 એટલે f2 પ્લસ અપ ટુ પ્લસ fn જ્યાં f1 બરાબર m1 a1 બરાબર m1 દળના કણ પર લાગતું બળ f2 બરાબર m2 a2 બરાબર m2 દળના કણ પર લાગતું બળ. એવી રીતે mn સુધી તમે લખી શકો. હવે આ એક અગત્યનો મુદ્દો છે. હવે f1 પ્લસ f2 પ્લસ અપ ટુ પ્લસ fn બરાબર તંત્ર પર લાગતું કુલ બળ થયું. f1 બધા બળોનો સરવાળો થયો એટલે એ શું થશે તંત્ર પર લાગતું કુલ બળ થયું. હવે આ જે કુલ બળ છે એ અહીં આપણે એમનેમ નહીં લખી શકાય. હવે જો આ બહુ સરસ આર્ગ્યુમેન્ટ છે અને આ એક જ એવો મુદ્દો છે કે જે તમારે ધ્યાન આપી અને સમજવો પડે એમ છે. હવે તંત્ર પર લાગતું કુલ બળ આપણે તો શું કર્યું તો કે પહેલાનું દળ છે પહેલા પર લાગતું બળ એ f1 છે બીજાનું f2 ત્રીજાનું f3 f4 f5 f6 f7 એમ કરતા કરતા n માં કણનું fn ગણીએ અને એનો સરવાળો કરીએ એટલે એના ઉપરનું કુલ બળ મળ્યું. પણ અહીં એક કણની વાત નથી. હવે જુઓ આ પ્રોબ્લેમ અહીંયા થાય કે આ તો કણોનો તંત્ર છે એટલે જુઓ ધારો કે આ કણોનું તંત્ર છે આ જે છે હમણાં મેં ઉપર દોર્યું હતું એ જ છે કણોનું તંત્ર છે અને એ તંત્રમાં જુદા જુદા કણ છે. ધારો કે આ m1 અહીંયા m2 અહીંયા m3 એવી રીતે અપ ટુ mn છે. હવે ન્યૂટનનો નિયમ તમે ભણી ગયા છો. ન્યૂટનના નિયમ અનુસાર એક કણ પર બીજો કણ જે છે એ બળ લગાડે એટલે m1 પર m2 બળ લગાડે અને m2 પર m1 બળ લગાડે. એવી રીતે m2 m3 પર બળ લગાડે અને m3 m2 પર બળ લગાડે.
એવી રીતે mn પર બાકીના બધા બળ લગાડે અને mn પણ બાકીના બધા પર બળ લગાડે. એટલે જ્યારે કણોનું બનેલું તંત્ર લેવામાં આવે, કણોનું બનેલું તંત્ર લેવામાં આવે ત્યારે તંત્રમાં હાજર જે દળ છે અંદર અંદર એ પણ તેઓ એકબીજા પર બળ લગાડતા હોય. પણ ન્યૂટનનો ત્રીજો નિયમ તમે ભણી ગયા છો. ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ m1 પર m2 બળ જેટલું લગાડે એટલું જ બળ m2 પર m1 લગાડે અને એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે. એટલે m1 અને m2 બંને પર લાગતું પરિણામી બળ જે છે એ શૂન્ય હોય. કયું બળ થયું? આ આંતરિક બળ થયું. તમે આજે દ્રવ્યમાન વાળો પદાર્થ લીધો, આજે આખો પદાર્થ લીધો, આ પદાર્થની અંદરના કણો છે એ અંદરો અંદર એકબીજા પર બળ લગાડતા હોય, પણ ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ એકબીજા પર લાગતું બળ જે છે એ શૂન્ય થઈ જાય અને એના કારણે આંતરિક બળો હોય નહીં. એવા સંજોગોમાં m1 પર લાગતું બાહ્ય બળ કયું? તો કે F1. એના પર m2 પર લાગતું કયું? તો કે F2. જેના લીધે એને a1 a2 વગેરે પ્રવેગ મળે છે. તો આ જે કુલ બળ આપણે લખ્યું એ કુલ બળ જે છે એ ફક્ત બાહ્ય બળ છે, આંતરિક બળો જે છે એ હશે નહીં. એટલે અહીંયા એક સેન્ટેન્સ અગત્યનું આપણે લખવું જોઈએ કે કણોના તંત્રમાં, કણોના બનેલા તંત્રમાં કણો વચ્ચે લાગતા આંતરિક બળો માટે, કણો વચ્ચે લાગતા આંતરિક બળો માટે તેઓ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે છે. આમ F1 plus F2 plus up to plus Fn બરાબર પરિણામી બળ F, પણ અહીંયા લખશું આપણે એક્સટર્નલ બરાબર પરિણામી બાહ્ય બળ. પરિણામી બાહ્ય બળ. બાહ્ય બળ શબ્દ જે છે એ અગત્યનું છે અને ધેરફોર આની બદલે આપણે લખી શકીએ m into a બરાબર F external. સમીકરણ નંબર 6. સમીકરણ નંબર 6 જે ન્યૂટનનો બીજો નિયમ છે. ન્યૂટનનો બીજો નિયમ કોના માટે? કણોના તંત્ર માટે. જે કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનનો બીજો નિયમ તમે ભણી ગયા છો. F બરાબર ma એ ન્યૂટનનો બીજો નિયમ છે. એમ અહીં F બરાબર F external બરાબર m into a એ ન્યૂટનનો કણોના તંત્ર માટેનો બીજો નિયમ છે. એટલે તમને પરીક્ષામાં એવું પૂછવામાં આવે કે દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું સૂત્ર સ્વીકારી ન્યૂટનનો બીજો નિયમ કણોના તંત્ર માટે મેળવો 3 કે 4 માર્કમાં, તો તમારે સમીકરણ 2 થી શરૂ કરી અને જે સમીકરણ 6 આપણે તારવ્યું ત્યાં સુધીનું લખવાનું છે. અહીંયા જે બ્લેક પેન થી મેં લખેલું છે આ એ વધારે અગત્યનું છે, એટલે એ પણ તમારે એમાં આવરી લેવાનું રહેશે. તો આ જે છે એ કણોના તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રની સમજૂતી. બે કણોનું બનેલું તંત્ર હોય તો એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે લખી શકાય અને એને n કણોના તંત્ર માટે કેવી રીતે ફેરવી શકાય, x હોય, y હોય કે z હોય, સ્વતંત્ર અક્ષ માટે એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે લખવાનું, અને જો દ્રવ્યમાન કેન્દ્ર ગતિમાં હોય એટલે કે પદાર્થ પોતે અથવા તો કણોનું બનેલું તંત્ર ગતિમાં હોય
એવા સંજોગોમાં ન્યૂટનનો બીજો નિયમ કેવી રીતે તારવવો એની આપણે વિસ્તૃત ચર્ચા અત્યારે કરી. હવે રેખીય વેગમાન વિશેની વાત જે છે એ આપણે આવતા પ્રકરણમાં કરશું, આવતા લેક્ચરમાં કરશું. અત્યારે જે તમને મટીરિયલમાં આપેલું છે એ આપણે જે એવરી ટાઈમ કરીએ છીએ એ મુજબ જોઈ લઈએ અને પછી આ લેક્ચર પૂરો કરીએ. હવે જુઓ, એમાં આપણો ટોપિક છે એ છે દ્રવ્યમાન કેન્દ્ર. તો બે કણોના તંત્ર માટે આપણે આ જે છે એને x અક્ષ તરીકે લીધી છે, અહીંયા y અક્ષ તરીકે લીધી છે. આ m1 m2 બે કણ છે, એનું સ્થાન x1 આનું સ્થાન x2. દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા કંઈક હશે, એને આપણે c થી દર્શાવ્યું છે અને એ અંતરને આપણે x કીધું છે. તો અહીંયા એની સમજૂતી છે. દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર બે કણોના તંત્ર માટે કેપિટલ X બરાબર m1 x1 પ્લસ m2 x2 અપોન m1 પ્લસ m2 છે. અને જો બંને સમાન દળ હોય તો અહીંયા બંને m આવે, તો અહીંયા m અને અહીંયા 2m m કેન્સલ થાય એટલે x1 પ્લસ x2 બાય 2 થશે, જે સમાન દળ ધરાવતા કણ માટેનું સૂત્ર છે. અને એ x1 પ્લસ x2 બાય 2 એટલે એવરેજ થઈ, એટલે એ ક્યાં હોય, સમાન દળના બે કણોનું દ્રવ્યમાન કેન્દ્ર બરાબર વચ્ચે આવેલું હોય છે. આ ઇમ્પોર્ટન્ટ, આપણે MCQ માં પૂછીએ છીએ કે સમાન દળ ધરાવતા બે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય છે, એટલે એ તમારે ખાસ યાદ રાખવાનું. તો વ્યાપક રીતે m1 અપ ટુ m1 m2 અપ ટુ mn દળ ધરાવતા n કણોનું તંત્ર હોય, એના માટે ઉગમ બિંદુથી અંતરો x1 x2 અપ ટુ xn હોય, તો આ એના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું સૂત્ર થયું, સિગ્મા mixi અપોન કેપિટલ M, જ્યાં કેપિટલ M એ તંત્રનું કુલ દળ થયું. અને ત્રિપરિમાણમાં જો આપણે જાણવું હોય તો આ જ રીતે ત્રિપરિમાણમાં સેમ m1 m2 અપ ટુ mn દળ ધરાવતા n કણોના સ્થાન સદિશો r1 r2 અપ ટુ rn હોય, તો એના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ એને આપણે કેપિટલ R કહેશું. એનું આ સૂત્ર છે, આ એનું સૂત્ર છે m1 r1 પ્લસ m2 r2 અપ ટુ mn rn અપોન m1 પ્લસ m2 અપ ટુ mn, એટલે કે સિગ્મા miri અપોન m. આ દ્રવ્યમાન કેન્દ્ર ત્રિપરિમાણમાં એનું સૂત્ર. નેક્સ્ટ એની પછીનો જે ટોપિક છે એ છે દ્રવ્યમાન કેન્દ્ર જ્યારે ગતિ કરતો હોય એ વખતની એની સમજૂતી, એટલે કે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ. તો ત્રિપરિમાણમાં આપણે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ એને આમ લખી શકીએ. આ સમીકરણમાં જે છેદમાં છે એને આપણે કેપિટલ M, જેને તંત્રનું કુલ દળ કહીએ, અને એને આમ ગુણી નાખીએ એટલે આપણને સમીકરણ નંબર 1 મળી ગયું. એનું વિકલન કરીએ, dr બાય dt, dr1 બાય dt, dr2 બાય dt, આ બધા આપણને વેગ આપે, જ્યાં d કેપિટલ R બાય dt એ કેપિટલ V આપે, અને આપણે કહીશું દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, v1 પ્રથમ કણનો વેગ, v2 બીજા કણનો વેગ, અને એવી રીતે બાકીના બધા માટે. તો આ mv બરાબર m1 v1 પ્લસ m2 v2 પ્લસ mn vn, સમીકરણ નંબર એને આપણે 2 કહી દીધું. હવે સમીકરણ 2 એનું પણ સમયની સાપેક્ષે વિકલન કરીએ, તો સમીકરણ 2 નું સમય સાપેક્ષ વિકલન કરીએ એટલે આમ મળ્યું dv બાય dt, અહીંયા v1 બાય dt, dv2 બાય dt, dvn બાય dt. તો આ આપણને ફાઇનલ ફોર્મ્યુલા સમીકરણ નંબર 3 મળ્યું. એમાં કેપિટલ A દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ, બાકી પ્રથમ કણનો પ્રવેગ, બીજા કણનો પ્રવેગ, ત્રીજા કણનો પ્રવેગ, એવી રીતે n માં કણનો પ્રવેગ એમ થશે. અને ma બરાબર f થાય એ આપણે જાણીએ છીએ, એટલે આપણે ma બરાબર f1 પ્લસ f2 પ્લસ f3 પ્લસ અપ ટુ fn. સમીકરણ 4 પરથી કહી શકાય કે કણોના તંત્ર પર લાગતા તમામ બળોનો સદિશ સરવાળો, એટલે જમણી બાજુ જે બળો છે એ બધા બળોનો સદિશ સરવાળો એ કણોના તંત્રના કુલ દ્રવ્યમાન અને તેના દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના ગુણાકાર જેટલો છે. આને આપણે કહીએ છીએ ન્યૂટનનો બીજો નિયમ. ન્યૂટનનો બીજો નિયમ.
અહીં પ્રથમ કણ પર લાગતું બળ F1 એ પ્રથમ કણ પર લાગતા તમામ બળોનો સદિશ સરવાળો છે અને એવી જ રીતે બીજા માટે F2, ત્રીજા માટે F3 એમ n માટે F4. હવે આમાં દરેક કણ પર લાગતા આ બળોમાં તંત્ર પર બહારના પદાર્થો વડે લાગતા બાહ્ય બળો અને કણો દ્વારા એકબીજા પર લગાડવામાં આવતા આંતરિક બળો પણ હશે. પણ ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર દરેક કણ પર લાગતા આંતરિક બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં હોય, તેથી સમીકરણ 4 ના બળોના સરવાળામાં એનું યોગદાન શૂન્ય છે, એટલે એનું કઈ ફાળો આપવાનો નથી. એટલે આમ માત્ર બાહ્ય બળો જ, આ ખાસ યાદ રાખજો, માત્ર બાહ્ય બળો જ આ સમીકરણમાં ફાળો આપે છે. એથી સમીકરણને આમ લખી શકાય: ma બરાબર f એક્સટર્નલ, જ્યાં f એક્સટર્નલ એ કણોના તંત્ર પર લાગતા બધા જ બાહ્ય બળોનો સદિશ સરવાળો છે. એટલે ન્યૂટનનો બીજો નિયમ થયો, જે સમીકરણ 5 આ દર્શાવે છે કે કણોના કોઈ એક તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ રીતે ગતિ કરે છે જાણે કે તેનું સમગ્ર દ્રવ્યમાન તેના દ્રવ્યમાન કેન્દ્ર પર સંકેન્દ્રિત હોય તથા બધા બાહ્ય બળો એના પર જ લાગતા હોય. બધા બાહ્ય બળો અહીંયા તમે જુઓ તો એ ક્યાં લાગે છે? કેપિટલ M પર, અને કેપિટલ M એ દ્રવ્યમાન કેન્દ્રને રજૂ કરતું પરિબળ છે. તો આ જે છે એ આનું તારણ કયો તો તારણ, અથવા તો સમજૂતી કયો તો સમજૂતી છે. તો ખૂબ જ અગત્યનો ટોપિક છે. આના દાખલાઓ છે એના MCQ પણ એન્ટ્રન્સ ટેસ્ટમાં પૂછાય છે. અને આપણે જો સતત વિતરણ હોય તો જે સમીકરણ આપણે ઉપર જોયા છે એનું સંકલનના સ્વરૂપમાં પણ એનો ઉપયોગ આવે છે. તમે ચોપડી છે એ ટેક્સ્ટબુક વાંચી જજો, એમાં તમને સંકલન તરીકે કેવી રીતે ઉપયોગમાં લેવું એ તમને જણાવેલું છે. અને દાખલાઓની જ્યારે ગણતરીઓ કરશું ત્યારે પણ એવા દાખલા છે કે જેમાં સંકલનના સૂત્રોનો ઉપયોગ કરવાનો આવશે. તો આવતા વખતે આપણે રેખીય વેગમાન સંરક્ષણ અને સદિશોનો સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ ગુણાકાર એની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.